ઓ ભાઈ ઊભા રહો તમારે માઉન્ટ આબુ જવું છે? તમારા માટે સારા અને ખરાબ બે સમાચાર છે. કારણ કે જો ત્યાં તમે પીવા જતા હોય તો એના માટે કદાચ ખરાબ સમાચાર છે, અને માત્ર ફરવા એન્જોય કરવા માટે ને જે દારૂથી નફરત કરે છે એના માટે ખૂબ સારા સમાચાર છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવી. પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. યાત્રાધામ અંબાજીના નજીક આવેલું રાજસ્થાનમાં હિલ સેન્ટર માઉન્ટ આબુ, એનું નામ બદલાવાની અત્યારે માંગ ઉઠી છે. માઉન્ટ આબુનું નામ બદલાવાની ઝુંબેશ આબુરાજને વધુ વેગ મળી રહ્યો છે. રાજ્ય કક્ષાના મંત્રી ઓટારામ દેવાસી અને આબુ પિંડવાડાના ધારાસભ્ય સમારામ ગરાસિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અગાઉ પણ ધારાસભ્ય અને સમરામ ગરાસિયાએ રાજ્યપાલને મળીને એક મેમોરેન્ડ આપ્યું હતું. લોકોની લાગણી મુજબ માઉન્ટ આબુનું નામ બદલીને આબુરાજ રાખવાની માંગ કરવામાં આવી છે. આબુરાજની મુખ્ય જગ્યા પર દારૂ અને માંસનું પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. રાજસ્થાનના મુખ્ય તીર્થ સ્થળ ગણાતું માઉન્ટ આબુના પહાડોમાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે. એ વાસ ગણવામાં આવે છે અને એ જગ્યાએ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, માંસ મટન બધું જ વેચાય છે, નોનવેજ વેચાય છે. હવે માઉન્ટ આબુની એ માઉન્ટ રાજ કરવાનું નામની અત્યારે માંગ ઉઠી છે અને માઉન્ટ આબુમાં દારૂબંધીની વાતો થઈ રહી છે ભાઈ. એટલે માત્ર જો પીવા માટે તમે માઉન્ટ આબુ જતા હોય તો એકવાર કમેન્ટ કરીને કહેજો કે દારૂબંધી થવી જોઈએ કે ન થવી જોઈએ. કારણ કે સૌથી પહેલો જો ગુજરાતી પહોંચતો હોય તો કાં માઉન્ટ આબુ જાય કાં પછી દીવ દમણ જાય, જે નજીક પડતું હોય ત્યાં જાય, અને જેટલી જેની કેપેસિટી. પરંતુ માઉન્ટ આબુની આ માંગ છે તે ખૂબ અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. મુખ્યમંત્રી સહિતના લોકોને પત્ર પણ લખવામાં આવ્યો છે. માઉન્ટ આબુની અંદર લગભગ 33 કોટી દેવતાઓ છે. આપણે જોઈએ છે ને ઘણી જગ્યાએ આપણે ફરવા જઈએ માઉન્ટ આબુમાં, માત્ર પીવાની હું ફરવાની વાત કરું, ફરવાવાળા લોકો જે જાય એ ઘણી બધી યાદો ત્યાંથી લઈને આવે. જૈનોના મંદિરો છે, હિન્દુત્વના મંદિરો છે, હિન્દુ દેવી દેવતાના મંદિરો છે, ઘણું બધું છે. આવાની અંદર એક એવી માંગ ઉઠી કે ભાઈ નામ બદલાવવામાં આવે. આબુ રોડથી લઈ એ માઉન્ટ આબુથી કરીને કહેવાય ને કે માઉન્ટ રાજ કરી દે, જેથી કરીને ત્યાં દારૂબંધી થાય અને માંસ મટનનું જે વેચાણ થઈ રહ્યું છે એ વેચાણ ઉપર પહેલાં તો પ્રતિબંધ લાગે. કારણ કે ત્યાં દેવી દેવતાના મંદિરો હોય ને ત્યાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એ આપણા અને સમાજ માટે અને વિસ્તાર માટે ખૂબ ખરાબની વાત છે. આવી માંગણી અત્યારે રાજસ્થાનના આસપાસના વિસ્તારોમાંથી ઉઠી છે ને સાથે જ ગુજરાતની જે બોર્ડરો લાગે છે ત્યાંથી માંગણી ઉઠી છે કે નહીં આ થવું જોઈએ. હવે ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે, જે નથી પીતા અને જે વ્યસન મુક્તિમાં માને છે એ લોકો વિરોધ કરી રહ્યા છે કે ભાઈ નહીં બરાબર છે, આ થવું જ જોઈએ, ત્યાં દારૂબંધી થવી જોઈએ, ત્યાં માંસ મટન વેચાણ પર પ્રતિબંધ પણ મુકાવવો જોઈએ. પણ જે લોકો દારૂ પીવે છે ત્યાં જાય છે એ લોકો વિરોધ ઉપર ઉતરી ગયા. એણે પણ કીધું કે ભાઈ ના આ ન થવું જોઈએ. આવું કેમ? માઉન્ટ આબુ એક સારી જગ્યા છે, ફરવાની જગ્યા છે, હિલ સ્ટેશન છે, સનસેટ પોઈન્ટ છે, ત્યાં પીવા માટે જઈએ છે. અઠવાડિયામાં એકવાર તો કોક તો જતું જ હશે, શોખીન હોય તો જાય. પણ અત્યારે એવી માંગો ઉઠી છે ને આ માંગો ઉઠતાની સાથે જ ખળભળાટ મચ્યો છે. માઉન્ટ રાજ નામ કરવાની માંગ પણ ઉઠી છે, દારૂબંધીની વાત ઉઠી છે, માંસ મટન પર પ્રતિબંધની વાત ઉઠી છે. કારણ કે એ જગ્યામાં રાજસ્થાનની બોર્ડર લાગી ગઈ, રાજસ્થાનનો વિસ્તાર આવી ગયો, એટલે રાજસ્થાનમાં દારૂબંધી નથી. રાજસ્થાનમાં દારૂ વેચાય છે, લીગલી દારૂ વેચાય છે. એટલા માટે થઈને માઉન્ટ આબુમાં પણ એ જ પ્રકારના બાર તમને જોવા મળે, બિયર બાર, ઠેકા જોવા મળતા હોય, ડાન્સ બાર જોવા મળતા હોય, તમને દારૂ મળી રહે. મતલબ કહેવાનો અર્થ એ થાય છે કે તમને લીગલી દારૂ મળી રહે. એવું નહીં તમે હાથમાં લઈને જતા હોય માઉન્ટ આબુમાં તો તમને કોઈ પકડે નહીં એમ, કારણ કે ત્યાં લીગલ છે. હવે ગુજરાતમાં તમે નીકળજો ખાલી દારૂની બોટલ લઈને, શું હાલત થાય, બિફોર આફ્ટર થાય ને. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બસ એ જ રીતે ગુજરાતમાં દારૂબંધી જે રીતે પાલન થઈ રહ્યું છે એ જ રીતે માઉન્ટ આબુમાં પણ દારૂબંધી થાય અને ત્યાં માંસ મટન નોનવેજ વેચાય છે, નોનવેજની લારીઓ બંધ થાય તેવી અત્યારે લોકમુખે માંગ ઉઠી છે, લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.
મુખ્યમંત્રીને અને બધાને લોકોને પત્ર પણ ત્યાંના લખવામાં આવ્યો છે ધારાસભ્યો દ્વારા. આ માંગ ઉઠતાની સાથે જ બે સવાલો થાય. બે સવાલો એ કે શું આવું કરવાથી મતલબ દારૂબંધીને કરવાથી ત્યાંનું જે અર્થતંત્ર છે એમાં કોઈ ફેરફાર થાય, અને જો ચાલુ રહે તો પણ એના અર્થતંત્રમાં કોઈ ફેરફાર થાય? કારણ જો બંધ થાય તો ત્યાં ટુરિઝમ એટલે કે જે માત્ર એન્જોય કરવા માટે પીવા માટે આવતા હોય એ લોકો ત્યાં બંધ થઈ જાય. એટલે 50% ગણો તો 50% લોકો બંધ થઈ જાય, 50% પબ્લિક આવે, રોજગારીને બધું બંધ થઈ જાય. હવે ત્યાં ચાલુ રહે તો જેમ જેમ દિવસો જેમ જેમ તહેવારો આ બધું જ ચાલુ રહે એટલે લોકો ત્યાં ફરવા માટે આવે. એ માટે થઈને ત્યાં કહેવાય ને કે ભાઈ દિવાળી દરમિયાન ઠંડીની મોસમ હોય ત્યારે લોકો ખૂબ ત્યાં ફરવા માટે જાય. લાખોની સંખ્યામાં માઉન્ટ આબુમાં આપણે જોઈએ રસ્તા પહેલાં હિલ સ્ટેશનમાંથી ત્યાં આપણો જગ્યા ન મળે, વાહન પાર્કિંગની જગ્યા ન મળે, લાઈનોમાં ઊભું રહેવું પડે જમવા માટે. એમ તો વેજય સારું મળે છે ત્યાં, હું જઈ આવ્યો એકવાર, 2 દિવસ રોકાણો, ત્યાં બહુ સારી વસ્તુ મળે છે. પરંતુ જે લોકો માત્ર પીવા ખાતર જાય છે એ લોકો માટે માઠા સમાચાર છે ને એ લોકોને બહુ ખોટું લાગી ગયું છે કે આવી માંગણીઓ શું કામ ને કરતા હશે. ગુજરાતમાં ભાઈ દારૂબંધી છે તો ક્યાંક તો ખુલ્લી રાખો તો અમારે પીવા થાય. એટલે એક ગુજરાતી જ નહીં, માત્ર બહારથી પણ લોકો ત્યાં ફરવા આવે છે તે પણ દારૂ ડ્રિંક કરતા હોય છે. પરંતુ આ તો શું ગુજરાતની બોર્ડરની નજીકનું છે એટલે અમારે સમાચાર તમને દેવાતા કે ભાઈ આવા સમાચાર મને મળ્યા. અને પત્ર પણ વાયરલ થયા છે અને પત્રમાં લખ્યું છે કે માઉન્ટ આબુથી નામ ફેરવી અને માઉન્ટ રાજ કરી નાખવામાં આવે. માંગણીઓ છે કે દારૂબંધી, જ્યાં દારૂ વેચાય છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે, માંસ મટન છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે, વિવિધ બીજી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે તેના પર પણ બેન કરવામાં આવે, બંધ કરી દેવામાં આવે, પ્રતિબંધ કરી દેવામાં આવે. એટલે આવી બધી પ્રવૃત્તિ બંધ થાય તો શું માઉન્ટ આબુનો વિકાસ થાય ખરો? તેના પર પણ સવાલો ઊભા થયા છે. માનીએ કે ત્યાં 33 કોટી દેવતાઓ બિરાજે છે, દેવીઓ બિરાજે છે, માઉન્ટ આબુ શિખર છે, ગુરુ શિખર છે, ઘણું બધું છે ત્યાં જોયા જેવું. ત્યાં લોકો ફરવા માટે આવતા હોય છે, ટુરિઝમ પ્લેસ છે, અને ત્યાં ફરવા માટે આવતા લોકો ડ્રિંક કરતા હોય છે, કાં પોતાની હોટલ્સમાં કરતા હોય છે, કાં તો પછી ટેકા, કાં પછી કે બિયર બારમાં કે જતા હોય છે. આવી જ રીતે આ એક ચક્રવ્યૂહ ચાલતું હતું ત્યાં સુધી કોઈ વાત નહોતી આવી. પરંતુ અત્યારે 2 દિવસથી સમાચાર એટલા સામે આવી રહ્યા છે કે માઉન્ટ આબુનું નામ માઉન્ટ રાજ કરી નાખો, ત્યાં દારૂબંધી હટાવી નાખો, દારૂબંધી કરી દો, અને માંસ મટનની લારીઓ છે જે વેચાય છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. મારે તો આ સમાચાર ખાલી તમને દેવાતા. તમે જો માઉન્ટ આબુ જતા હો મને કમેન્ટ એકવાર નીચે કરી દેજો કે દારૂબંધી ત્યાં થવી જોઈએ કે નહીં, માંસ મટનની ઉપર પ્રતિબંધ લાગવો જોઈએ કે નહીં, અને જે સીએમને પત્ર લખ્યા છે કેટલા યોગ્ય છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.